જીવનમાં સુખ વધારવું હોય અને દુઃખનો નાશ કરવો હોય તો કૃષ્ણના નામ સિવાય બીજો કોઈ આધાર નથી. બાકી તો પૂરા સંસાર દુઃખો સે ભરા હૈ. આ જગતમાં ક્યાં કોને સુખ માનો છો તમે? કहीं સુખ હૈ ही नहीं સાહેબ. ભાગવતનો અંતિમ નિર્ણય છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણતો મે દુઃખ સમનસ્ત્વમ તમ નમામિ હરિપરમ. પછી પ્રભુદાદા સાથે હું પંઢરપુર ગયો હતો, ગોપાલભાઈ, અને મને અવસર મળ્યો જીવનમાં પહેલી વખત પંઢરીનાથ ભગવાનના દર્શન કરવા. હું ને દાદા સાથે ગયા. મારા હાથમાં તુલસીનો હાર હતો, દાદાના હાથમાં તુલસીનો હાર હતો, અને એ સમયે મેં મારી નજરે જોયું કે અમે લાખોની મેદની સાહેબ, દમ નીકળી જાય સાહેબ. એમાં મારા જેવા ભારે શરીર વાળાનું તો કામ જ નહીં, પણ છતાં દાદાની સાથે એ મને લાભ મળ્યો. અમે બંને જણા હાર લઈ અને પંઢરીનાથ ભગવાનની સામે ગયા. સાહેબ, કોઈ માને કે ન માને, મેં મારી નજરે જોયું છે પંઢરીનાથ ભગવાન પ્રભુ દાદાના હાથમાંથી જાણે જાતે હાર લેતા હોય એવું દ્રશ્ય સર્જાયું. દાદા આમ હાર લઈને ઉભેલા તો પંઢરીનાથ ભગવાન લાંબો હાથ કરે, શીખાયો હાર, તુલસીનો મોટો હાર હતો. સુખ વહાં હૈ. બાકી તો કોરોનાના અનુભવ પછી હવે કોઈને કહેવા જવાની જરૂર નથી કે રાત્રે સૂતા પછી સવારે જાગીએ એ પ્રગટેશ્વર દાદાની કૃપા હોય તો. શું કહેવું? અમારા રાજકોટનો એક હાર્ટનો ડૉક્ટર, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, જેણે 10,000 બાયપાસ સર્જરી કરેલી હમણાં જ 2 મહિના પહેલાં. હાર્ટનો સ્પેશિયાલિસ્ટ. કેટલી એણે સર્જરી કરેલી? 10,000. સુનીભાઈ, એ રાત્રે સૂતો ને પછી એક દિવસ સવારે જાગ્યો જ નહીં, એને ઊંઘમાં એટેક આવી ગયો. બોલો, કોઈ ભરોસા નહીં હે સાહેબ. રાત્રે સૂતા પછી દાદાની કૃપા હોય તો જ જાગી શકાય. આયુર નશ્યતે પશ્યતામ પ્રતિદિનમ. શંકરાચાર્ય મહારાજ કહે છે, યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતાર્ન દિવસ કાલોત જગત ભક્ષિત. કાલ ભક્ષણ કરી જવાનું છે. રૂપિયા આપણા તિજોરીમાં જ રહેશે, ગાડી ગેરેજમાં જ રહેશે. રૂપિયા તિજોરીમાં રહેશે, ગાડી તમારા ગેરેજમાં જ રહેશે, પત્ની આંગણા સુધી આવશે, પુત્ર સ્મશાન સુધી આવશે, અને નાનુભાઈ સગાવાલા કારજ સુધી આવશે, 12મા સુધી. પછી તો જે તમારું સત્કર્મ છે એ જ કાયમ તમારી સાથે રહેશે, એ જ તમારી યાત્રામાં સામેલ થશે. જે તમે ભજન કર્યું છે, જે તમે સદગુરુની સેવા કરી છે સાહેબ, વહી સાથ મેં રહેગા. નારદજીના કહેવાથી વ્યાસજીએ ગણપતિજી પાસે ભાગવત ગ્રંથ નિર્માણ કર્યો. હમણાં ગણેશ ચતુર્થી ગઈ ને ત્યારે મેં નિવેદન આપેલું કે જે ભાગવતના કથાકારો છે, અજયભાઈ, ભાગવતના કથાકારોએ તો ગણેશ ઉપાસના ખાસ કરવી જોઈએ. કેમ? વ્યાસજી તો બોલ્યા છે, લખવાનું કામ ગૌરીપુત્ર ગણેશે કર્યું છે. ગ્રંથ નિર્માણ થયા પછી પુત્ર કામના જાગી, પુત્રેષણા. માણસના જીવનમાં 1-2 એષણા નથી. ભાગવત કહે છે હજારો એષણા છે. કોઈને કામ એષણા છે, કોઈને ધન એષણા છે, કોઈને વળી નામ બોલાય કીર્તિ એષણા છે, કોઈને પુત્ર એષણા છે. વ્યાસ ભગવાનને થયું મને એક પુત્ર જો હોય ને તો આ ભાગવતને ઘર ઘર સુધી પહોંચાડે. આ સંસારમાં પુત્ર કોણ આપે સાહેબ? મારી વ્યાસપીઠ પરથી નિવેદન છે, આ સંસારમાં કોઈને પણ જો પુત્ર આપે તો મારો પ્રગટેશ્વર દાદો જ આપે, એ સિવાય કોઈની તાકાત નથી સાહેબ. શિવ સિવાય કોઈ પુત્ર નહીં આપી શકે. અમારા આચાર્ય કશ્યપભાઈ ને અનિલભાઈ જ્યારે અભિષેક કરતા હોય ત્યારે મંત્ર બોલે, મહેશાનના પરો દેવો મહિમ્નવના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્ર નાસ્તિ તત્વમ ગુરુર પદમ. મહાદેવ જેવો કોઈ દેવ નહીં,
મહિમ્ન જેવી કોઈ સ્તુતિ નહીં, અઘોર મંત્ર જેવો કોઈ મંત્ર નહીં, અને ગુરુના ચરણ જેવું જગતમાં કોઈ શરણ નથી સાહેબ. નાસ્તિ તત્વમ ગુરુર પરમ.